નમસ્તે વિદ્યાર્થી મિત્રો। પાઠ 12 ધૂમધુમા ગાંવ કે બચ્ચે। અહીંયા એક ગામનું નામ આપેલું છે જેનું નામ છે ધૂમધુમા અને આ ગામના બાળકોનું જ શા માટે નામ અહીંયા દર્શાવેલું છે, કેમ કોઈ બીજા વ્યક્તિનું દર્શાવેલું નથી, એવો આપણને સાહજિક પ્રશ્ન થાય છે શીર્ષક જોતા। તો આ ગામના બાળકો બીજા કરતાં કંઈક અલગ છે, ખાસ છે। શા માટે? કારણ કે એમની પ્રવૃત્તિઓ છે એ બીજા બાળકો કરતાં કંઈક અલગ છે। એ શું કાર્ય પોતાના ગામ માટે કરે છે એ જોઈએ આપણે આ પાઠ દ્વારા। બાળકો છે એટલે નાના છે, એને કંઈ ખબર નથી પડતી। આવા પ્રકારની જે આપણી માનસિકતા છે તો એ માનસિકતાને આ પાઠ દ્વારા બદલવાનો અહીંયા પ્રયાસ કરેલો છે કે બાળક ભલે નાનું છે, બાળકો ભલે નાના છે, ભલે તમે એમ સમજો કે નાના સ્કૂલે જાય છે, પરંતુ આમ છતાં પણ એ સમાજમાં આજુબાજુ બનતી ઘટનાઓ જોવે છે, અમુક ક્રિયાઓ જોવે છે, તો એ બાળકો એના ઉપર પણ વિચાર કરતા હોય છે અને પોતે કંઈ કાર્ય કરી શકે છે, પોતે કોઈને મદદરૂપ થઈ શકે છે। આવા વિચારો એ બાળકના સહજ માનસમાં પણ ઉદ્ભવતા હોય છે અથવા તો એ રીતે એક કાર્ય પણ કરતું હોય છે, પ્રતિક્રિયા પણ આપતું હોય છે બાળક। તો જોઈએ, અહીંયા તમને એક ચિત્ર દેખાઈ રહ્યું છે। એ ચિત્ર શેનું છે? તો બાળકો છે એ સ્વચ્છતા કરી રહ્યા છે, કંઈક રસ્તાઓ સાફ કરી રહ્યા છે અને જે કચરો છે એને ડસ્ટબિનની અંદર નાખી રહ્યા છે। અત્યારે તો આપણે ભારત દેશની તો શું વાત કરવી, દરેક છે શું કરે છે, ગમે ત્યાં કચરો ફેંકી દે છે, અથવા તો કોઈ વ્યક્તિ છે બિલ્ડિંગમાં રહેતું હોય તો પોતાનો કચરો છે એ મ્યુનિસિપાલિટીવાળાની જે વાન આવે એમાં નાખવાને બદલે શું કરે છે, ઉપરથી જ ઘા કરી દેતા હોય છે। એ જોતા નથી કે મ્યુનિસિપાલિટીવાળા હજી રસ્તો ચોખ્ખો કરીને જ હજી એના લોકો જાય છે, પરંતુ આમ છતાં પણ એ ગંદકી છે એ ચારે તરફ ફેલાવતા હોય છે। તો અહીંયા છે બાળકો છે, તો બાળકો પણ સ્વચ્છતાનો સંદેશ આપી શકે છે, એટલે એના માટે એ પોતે કામ કરી રહ્યા છે। રસ્તાઓ એણે કોઈને કીધું નથી, કોઈ વ્યક્તિએ એમને કે તારે ચાલો રસ્તો સાફ કરવાનો છે, પરંતુ એના મનની અંદર આવા વિચારો થાય છે કે આટલી બધી ગંદકી ચારે તરફ છે અને લોકો માંદા પડે છે, ધીમે ધીમે નવા રોગો ફેલાઈ રહ્યા છે। તો એવું બધું વિચારી અને આ લોકો છે પોતાની મેળ જ સ્વચ્છતા તરફ આગળ વધી રહ્યા છે। અને સ્વચ્છતા અભિયાન તો આમ પણ તમે આ નામથી જાણીતા છો, કારણ કે ભારત દેશ પૂરામાં સ્વચ્છતા અભિયાન છે એ ચાલી રહ્યું છે। લોકો છે ધીમે ધીમે હવે સ્વચ્છતા છે કઈ રીતે રાખવી અથવા તો એમાં આપણે શું સહકાર આપી શકીએ છીએ એ તરફ પણ હવે વિચારતા થયા છે। ત્યાર પછી તમે અહીંયા એક ચિત્ર જોઈ શકો છો। એ ચિત્રમાં બાળકો છે શું કરી રહ્યા છે, તો રસ્તો છે, રસ્તાના કિનારા ઉપર ઊભા છે, ફૂટપાથ ઉપર અથવા તો જે એના સિગ્નલ છે એની પાસે ઊભા છે, પરંતુ જ્યારે ટ્રાફિક જામ થાય છે ત્યારે લોકોને મદદ માટેની જરૂર હોય છે, તો આ બાળકો છે એ મદદરૂપ બનતા હોય છે। કોઈ જગ્યાએ ટ્રાફિક એવા રસ્તા છે કે જ્યાં સિગ્નલ નથી, આમ છતાં પણ એ રસ્તો એવો છે કે ત્યાં ચારે તરફથી રસ્તા ભેગા થાય છે અને ટ્રાફિક જામ થાય છે, તો એ સમયે બાળકો છે ત્યાં ઊભા રહી અને દરેક ટ્રાફિક હળવું થાય છે એ રીતે એને મદદરૂપ થાય છે, સાઈડ આપે છે કે ચાલો આ સાઈડના હવે નીકળી જાઓ। તો આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરતાં પણ તમને બાળકો નજરે જોવા મળશે। આ ઉપરાંત પણ એક કહી શકાય કે રવિવારની રજા છે અથવા તો કોઈ બીજા દિવસની રજા હોય ત્યારે બાળકો છે ઘોંઘાટ ન કરવો અથવા તો હોર્ન કારણ વગર ન વગાડવું, આવા સાઇન બોર્ડ લઈને ઊભા હોય છે રોડ ઉપર, તો એ શું દર્શાવે છે કે અમુક વ્યક્તિઓ છે એને જરૂર નથી હોર્ન વગાડવાની, આમ છતાં પણ એ હોર્ન વગાડતા જાય, એવી એની સહજતાથી એવી ટેવ હોય છે કે એકદમ હોર્ન વગાડીને જ પોતે આગળ નીકળતા હોય છે, ભલે એની પાસે ગાડી હોય છે, બાઇક હોય છે, તો એ શું કરતા હોય છે, હોર્ન વગાડી અને ઘોંઘાટ ઉત્પન્ન કરતા। આવા પ્રકારના ટ્રકો પણ હોય છે જે ફાસ્ટ રેડિયા અને જે પણ કંઈ હોય છે એ વગાડવાનું મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી અને નીકળતા હોય છે। તો બાળકો છે સાઇન બોર્ડ દ્વારા પણ આવું દર્શાવતા હોય છે કે ઘોંઘાટનું પ્રદૂષણ છે એ ફેલાવવું જોઈએ નહીં અથવા તો વધારે પડતો ઘોંઘાટ ન કરવો જોઈએ, જરૂરિયાત વગર હોર્ન ન વગાડવું। આવા પ્રકારના સાઇન બોર્ડ લઈને ઊભેલા બાળકો પણ તમે રસ્તા ઉપર ઘણીવાર નીકળો તો જોઈ શકો છો। તો બાળક છે તો આમ છતાં પણ બાળક છે કેટલી હદે જ્યારે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થાય છે અથવા તો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એના પરિવારજનો ઉપર શું આપત્તિ આવી પડે છે। જેમ કે કોઈ કમાનારો એક વ્યક્તિ હોય અને એ જ એક્સિડન્ટમાં મૃત્યુ પામે તો આખા ઘરનું ગુજરાન કોણ ચલાવે?
બરાબર, આવા પ્રકારના પ્રશ્નો થવા જોઈએ. અથવા તો એવું પણ વિચારી શકીએ કે જો આવી રીતે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે અને સ્પીડમાં ગાડી આપણે ઝડપથી પહોંચી જવું છે એવું વિચારીને જો ગાડી ચલાવતા હોઈએ કોઈ પણ વ્યક્તિ, તો એના લીધે સામેવાળા વ્યક્તિને પણ ઘણીવાર નુકસાન થતું હોય છે. તો બાળકો છે એ જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમે આવી રીતે તમારા વાહનોને ઝડપથી હલાવો નહીં, અથવા તો ટ્રાફિક જામ છે તો તમારા વાહનને તમે થોભાવો થોડી વાર, ખોટા હોર્ન વગાડો નહીં, ટ્રાફિક હળવો થાય ત્યાં સુધી રાહ જોવો. આવા પ્રકારનું બાળકો છે એ શીખવી રહ્યા છે. ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો ત્યાર પછીના ચિત્રમાં બગીચાની અંદર બાળકો છે એ કચરો સાફ કરી રહ્યા છે. જેમ કે બગીચા, તમે મોટા સિટીમાં જાઓ તો તમને થોડા અંતરે બગીચાઓ તમે જોઈ શકો છો. તો માણસો છે શું કરે છે, પબ્લિક છે શું કરે છે, તો બગીચાની અંદર જઈને નાસ્તાઓ કરે છે, અથવા તો પાણીની બિસ્લેરીની બોટલો લઈ જાય છે, પછી પાણી પીને બગીચામાં ગમે ત્યાં ડસ્ટબિનમાં નાખવાને બદલે ગમે ત્યાં નાખી દે છે. નાસ્તા કરતા હોય તો એના કચરા છે, જે પોલિથીનની કોથળીઓ છે, અને હા, કોથળીની વાત નીકળી છે તો એક વાત હું તમને ચોક્કસ કહીશ કે પ્લાસ્ટિક છે શું છે, તો પ્લાસ્ટિક છે એ પરિવર્તન પામતું નથી. એટલા માટે તો હવે કાગળની કોથળીઓનો ટ્રેન્ડ વધી રહ્યો છે, અથવા તો કાપડની કોથળીઓનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આવું શા માટે થઈ રહ્યું છે? તમે વિચારો તો કોઈ પ્લાસ્ટિકની કોથળીમાં ભરેલો સામાન જો તમે જમીનની અંદર દાટશો તો ઘણા વર્ષો પછી પણ કાઢો ને તો એ કોથળી તો એવી ને એવી જ રહેશે. હા, એની અંદર તમે જે ભરેલું છે એ કદાચ સડી જશે જો કોઈ બીજા પ્રકારની વસ્તુ હશે તો, પરંતુ કોથળી તો એવી ને એવી જ રહેશે. એટલા માટે હવે પ્લાસ્ટિક ઉપર પણ પ્રતિબંધ કરવામાં આવેલો છે, અને આમ છતાં પણ શું લોકો છે પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરી રહ્યા છે, મન ફાવે તેમ ઉપયોગ કરી રહ્યા છે, અને એનો કચરો પણ ચારે તરફ ફેલાવી રહ્યા છે. કારણ કે પ્લાસ્ટિક છે તો એમાંથી કંઈ બીજું રિસાયકલિંગ થઈ શકતું નથી. અને હા, વૈજ્ઞાનિકો અત્યારે એ તરફ પણ વિચારી રહ્યા છે, વિદ્વાનો છે એ પણ વિચારી રહ્યા છે કે આપણે કઈ રીતે પ્લાસ્ટિકનું જે પ્રદૂષણ છે એને ઓછું કરવું જોઈએ. અને ગાય ને વગેરે જેવા જે પ્રાણીઓ છે તો એ ઘણીવાર એવું પણ બને છે કે એમનું મૃત્યુ છે પ્લાસ્ટિકની કોથળીઓના લીધે. એમને તો ખબર નથી, એ કચરો ખાતી હોય અથવા તો કોઈ પણ જગ્યાએ ખાતી હોય તો ત્યાં પ્લાસ્ટિક પડેલું છે તો એને તો ખ્યાલ નથી આવતો, એટલે તો એ તો ચાવીને ખાઈ જાય છે ગાયને, અને પછી એ મૃત્યુ પામે છે. તો આવા પ્રકારના મૃત્યુ પામેલી ગાયોની સંખ્યા પણ હવે દિવસે ને દિવસે વધતી જાય છે. તો આપણે દિવસે ને દિવસે પ્લાસ્ટિકનો જે પોલિથીનનો જે ઉપયોગ કરીએ છીએ એ હવે ધીમે ધીમે ઓછો કરવો જોઈએ. આ બાળકો છે એવો સંદેશો આપી રહ્યા છે, અને ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. બગીચામાં તમે બેઠા છો, કેટલી સરસ લીલોતરીનો તમે અનુભવ કરી રહ્યા છો, કેટલું સરસ વાતાવરણનો તમે અનુભવ કરી રહ્યા છો, ત્યાં પણ કચરો આપણે ફેંકવો જોઈએ નહીં, એવું આ બાળકો સંદેશો આપી રહ્યા છે. તો બાળક છે છતાં પણ મોટાને પણ સંદેશો આપી અહીંયા રહ્યા છે. આ દુમદુમા ગામના બાળકો પણ આવા પ્રકારનો કંઈક સંદેશો આપવા માગે છે. તો ચાલો જોઈએ આપણે એ શું કહેવા માગે છે. અહીંયા તમને ચિત્ર એક દેખાઈ રહ્યું છે. એ ચિત્રમાં શું દેખાય છે કે બાળકો છે કંઈક ખોદી રહ્યા છે. ત્રિકમ છે, એના હાથમાં પાવડો છે, તગારું છે, વગેરે વસ્તુઓ કંઈક લઈ જઈ રહી છે છોકરીઓ, તગારું લઈને, અને છોકરાઓ છે કંઈક ખોદી રહ્યા છે. તો શું પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, અને શા માટે બાળકો જ કરી રહ્યા છે? કેમ કોઈ અહીંયા જે આપણને ચિત્ર દર્શાવેલું છે એમાં કોઈ મોટા વ્યક્તિઓ કેમ દેખાતા નથી? તો એવો પણ આપણને પ્રશ્ન થવો જોઈએ. તો જોઈએ, यह दुमदुमा गांव है, यहाँ हमेशा पानी की कमी रहती थी, खेत सूख जाते, लोग परेशान रहते, पर कोई उपाय नहीं पाते थे. बच्चे पानी में खेलना चाहते, तैरना चाहते, पर कहाँ? બરાબર, હવે એવો પ્રશ્નાર્થ ચિહ્ન છે કે આ ગામ છે દુમદુમા ગામ, તો ત્યાંના લોકો છે એ પાણીની તંગીથી પીડિત હતા. એમને પીવા માટે અથવા તો પોતાના કાર્ય કરવા માટે પૂરતું પાણી મળતું હતું નહીં. અને શું થાય છે કે જે ખેતર છે, ખેતરો પણ ધીમે ધીમે સુકાવા લાગે છે, કોઈ પણ પાક છે ખેડૂત લઈ શકતા નથી. તમને ખ્યાલ છે કે ચોમાસું જેવું જ પૂરું થાય એટલે તડકા પડતા ઉનાળાની શરૂઆત થાય છે, અને ઉનાળાની શરૂઆત થાય એટલે જે નદી તળાવો છે એનું પાણી છે, અથવા તો તમારી ઘરની અંદર કોઈ બોર છે, કૂવાઓ છે, તો એમાંથી પાણી ધીમે ધીમે ઓછું થતું જાય છે, સુકાતું જાય છે.
બહુ જ ગરમીના લીધે. તો આવા પ્રકારની જે પરેશાનીઓ હતી, એવું આ દુમદુમા ગામના લોકો પણ છે આવી પરેશાનીઓથી પીડિત હતા. એમને પણ ઘણા જ કષ્ટો અને મુશ્કેલીઓ પડતી હતી. ત્યાર પછી બાળકોને પણ દર્શાવેલા છે. તો બાળકો છે એ શું કરવા માગે છે? તો બાળકો છે નદીમાં તરવા માગે છે, નદીમાં નાહવા માગે છે, પરંતુ એ ક્યાં જાય? કારણ કે પાણી જ નથી. સ્વાભાવિક છે કે તમે કોઈ પણ જગ્યાએ ચોમાસામાં જાઓ તો નદી છે સરસ મજાની વહેતી હોય છે અને બાળકો એમાં નાતા હોય છે, એ તમે જોઈ શકો છો. પરંતુ આ ચિત્ર તો માત્ર ચોમાસા પૂરતું જ બની શકે છે શક્ય. પછી તો નદી સુકાઈ જાય છે ધીમે ધીમે, અથવા તો શિયાળામાં પણ શક્ય હોય તો અમુક નદીમાં પાણી જોવા મળે છે. પરંતુ જેવી જ ઉનાળાની શરૂઆત થાય છે એટલે બધી જ નદીઓ છે ધીમે ધીમે સુકાવા લાગે છે. તો આ દુમદુમા ગામ જે છે એમાં જે નદીઓ છે એ પણ છે શું થાય છે? સુકાઈ જાય છે. લોકો પાસે પૂરો સ્ત્રોત નથી પાણીનો કે કઈ રીતે પાણી મેળવી અને એનો સંગ્રહ કરી શકે અને ખેતમાં સારો એવો પાક લઈ શકે. પછી બાળકો છે પાણીની મજા લઈ શકે, અથવા તો કોઈ સ્ત્રી છે તો સ્ત્રી પોતાના ગૃહ કાર્યની અંદર પાણીનો ઉપયોગ કરી શકે. આવા પ્રકારની વિપત્તિઓ જોવા મળે છે કે પાણીની તંગી અથવા તો મુશ્કેલી છે દુમદુમા ગામમાં તીવ્રતા પકડી રહી છે. તો બાળકો એમાં શું સહયોગ આપે? આગળ જોઈએ. एक दिन बच्चे खेल के मैदान में इकट्ठा हुए. उन्होंने पानी की कमी दूर करने की सोची. હવે નાનકડા બાળકો છે શું કરી રહ્યા હતા? તો એક મેદાન છે, તો તમને ખબર હોય ને કે બાળકો શું કરે કે ભેગા થઈને મેદાનોમાં મળતા હોય. હા, આ તો પહેલાંના સમયની વાત છે. અત્યારના સમયમાં કોઈ પણ બાળકો છે તમે શેરીની અંદર રમતા અથવા તો બગીચાની અંદર રમતા ઓછા જોઈ શકો છો. શા માટે? કારણ કે હવે મોબાઈલ યુગ આવી ગયો છે. બાળકોને રમવા જવું જ ગમતું નથી. એ શું કરે છે? આખો દિવસ મોબાઈલમાં જુદી જુદી ગેમો જોયા રાખે છે અને આવી જ રીતે પોતાનો ટાઈમ પસાર કરતા હોય છે. પરંતુ આ પહેલાંના સમયની વાત છે કે જ્યારે બાળકો છે રમવા માટે શેરીઓમાં જતા હતા, બગીચાઓમાં જતા હતા. તો એવી જ રીતે આ જે ગામ છે એ ગામના બાળકો છે એક મેદાનની અંદર રમવા માટે ભેગા થયેલા હતા. હવે સાંભળો કે આ બાળક છે તો બાળકની અંદર, બાળકના મગજની અંદર કેવા પ્રકારના વિચારો આવી શકે અથવા તો બાળક શું વિચારી શકે, એ હવે જુદા જુદા નાના નાના પાત્રો આપેલા છે અથવા તો બાળકોના નામો આપેલા છે અને એના દ્વારા સંવાદો દ્વારા આપણને કંઈક શીખવવાનો પ્રયત્ન કરે છે અથવા તો એમના સંવાદો દ્વારા શું મુશ્કેલીનું હલ કઈ રીતે કાઢવું એ વિશે વિચારીએ છીએ. તો એ હવે જોઈએ. મેં બાદલો સે પ્રાર્થના કरूंगा રોજ બરસો, બિલ્લુ બોલા. હવે બિલ્લુ નામનો જે છોકરો છે એણે શું કીધું કે હું વાદળા છે એને પ્રાર્થના કરીશ કે તમે રોજે પાણી વરસાવો અથવા તો રોજે વરસાદ આપો. બાદલ રોજ कैसे बरस सकते हैं, મહિમા બોલી. હવે એક છોકરી છે એને સાહજિકતાથી પ્રશ્ન થયો કે વાદળા છે એ રોજે કેમ વરસી શકે? કારણ કે વાદળા ક્યારે વરસે છે? માત્ર ને માત્ર ચોમાસામાં. એટલે છોકરી છે એને સહજતાથી આવો પ્રશ્ન થાય છે અને બિલ્લુને પૂછે છે. ત્યાર પછી આપણે જોઈએ. तब फिर क्या हो, सब सोचने लगे क्यों न एक बड़ा सा गड्ढा खोदे जिसमें बारिश का खूब सारा पानी भर जाए, रजिया बोली. હવે રજિયા નામની જે છોકરી છે એમને કેવો વિચાર આવે છે? એ શું વિચારી રહી છે? જ્યારે દરેક બાળકો છે પોતપોતાનો પ્રશ્ન મૂકી રહ્યા હતા અથવા તો પ્રાર્થનાઓ મૂકી રહ્યા હતા કે હું વાદળને આમ કહીશ અથવા તો આ વાદળો છે કઈ રીતે વરસી શકે, તો એક રજિયા નામની નાનકડી એવી છોકરીએ એવું કહી રહી છે કે ચાલો આપણે બધા જ ભેગા મળી અને એક ઊંડો ખાડો ખોદીએ કે જેના લીધે ચોમાસાનું પાણી એમાં ભરાય અને આપણે એ પાણીનો ઉપયોગ આપણે પછી જ્યારે જરૂરિયાત હોય ત્યારે કરી શકીએ. હા હા યહી ઠીક હે, સારે બચ્ચે બોલે. હવે સાથે રમતા બધા જ બાળકો છે એને આ રજિયાની વાત ગમી ગઈ કે રજિયા જે વિચાર મૂકે છે, જે હલ એણે શોધેલું છે એ ખરેખર સારું છે અને દરેક માટે ફાયદાકારક છે. એટલા માટે બધા જ બાળકો છે એ રજિયાની વાત સાથે સહમત થાય છે. फिर बच्चे लाए फावड़े, कहाड़ी, कुदाले और तसले. वे जमीन खोदते रहे, मिट्टी ढोते रहे, બહાર ફેંકતે રહે. હવે બાળકો છે તો બાળકોમાં આવો વિચાર આવી ગયો કે ચાલો આપણે કંઈક ખાડો ઊંડો
ખોદવો છે, અને ખાડો ખોદવો છે એટલા માટે શેની જરૂરિયાત પડશે? તો એ શું કરે છે, કુવાડી, પાવડા, તગારા વગેરે વસ્તુઓ છે ત્યાં ત્રિકમ ને બધું લઈને ત્યાં આવે છે, અને એક જે જમીન છે એની પસંદગી કરી અને ત્યાં ખાડો ઊંડો ખોદવો છે, એટલે ત્યાં આવીને એ ખોદવાની શરૂઆત કરે છે. એમાંથી અમુક બાળકો છે માટી કાઢે છે, અમુક ખોદે છે, અને અમુક બાળકો છે માટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ નાખવા જાય છે તગારામાં ભરી ભરીને. આવી પ્રવૃત્તિઓ બાળકો કરી રહ્યા છે, અને એ જમીન છે એને ધીમે ધીમે ખોદી રહ્યા છે, અને માટી છે એને ખાડામાંથી બહાર ધીમે ધીમે હવે કાઢવાની શરૂઆત કરી દે છે. बच्चों को काम करते हुए देख कर गांव वालों ने देखा, अथवा तो बच्चों को काम करते हुए गांव वालों ने देखा. અહીંયા શું કહેવા માંગે છે કે આવું કાર્ય કરતા એક બાળક નહોતું, બે બાળકો નહોતો, પરંતુ આખું જ ટોળું હતું જે બાળકો મેદાનમાં રમવા માટે રોજે ભેગા થતા હતા. એટલે સ્વાભાવિક છે કે ગામના મોટા ભાગના બાળકો છે એ એકત્રિત થયેલા હતા, અને વળી પાછા શું કામ કરી રહ્યા હતા? એ કંઈક જમીન ખોદી રહ્યા છે, અમુક પ્રકારનું પ્રવૃત્તિ વારંવાર કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે કોઈ પ્રવૃત્તિ વારંવાર કરવામાં આવે તો દરેકનું ધ્યાન છે એના તરફ આકર્ષિત થાય છે. તો એવી જ રીતે બાળકો છે એ ખોદી રહ્યા છે ઝડપથી, અને માટી કાઢી રહ્યા છે એક જગ્યાએથી. તો દુમદુમા ગામના જે લોકો હતા એમની નજર આ બાળકો ઉપર પડે છે. वे भी बच्चों के साथ काम करने जुट गए. હવે સ્વાભાવિક છે કે એના માતા પિતા હોઈ શકે અથવા તો પાડોશી હોઈ શકે, પોતાના બાળકને કામ કરતું જોવે તો એને પણ એમ થાય કે ચાલ આપણે એને મદદ કરીએ, આ તો નાનકડું બાળક છે એ થાકી જશે, એવું દરેક વિચારી અને એ બાળકને મદદરૂપ થવા માટે દરેક લોકો છે ત્યાં આગળ આવવા લાગે છે અને બાળકોને મદદ કરે છે. કોઈ છે ત્રિકમ લઈ અને પોતે ખોદવા લાગે છે, કોઈ પાવડાથી માટી ખોદેલી છે એ દૂર કરી રહ્યા છે, કોઈ તગારા ઉપાડી અને માટીને દૂર નાખવા માટે જઈ રહ્યા છે. તો માણસો પણ ધીમે ધીમે ત્યાં આવીને કામ કરવા લાગે છે. इस तरह बना एक बड़ा सा तालाब. बरसात में उस तालाब में पानी भरा. હવે આવી જ રીતે બધા જ લોકોએ, આખા ગામના લોકોએ એને મદદરૂપ કરી અને બાળકોએ જે શરૂઆત કરી હતી એને પૂરી કરે છે, અને પરિણામે તેમાં ચોમાસામાં પાણી ભરાય છે, અને પછી એ શું બની જાય છે? એક સરસ મજાનું તળાવ બની જાય છે, કારણ કે એની અંદર હવે તો પાણી છે, અને એ તળાવ તો પાણીથી છલોછલ ભરાઈ જાય છે, અને બાળકો પણ હવે શું કરી શકે છે? એમાં નાહી શકે છે. અને હવે ખેતર છે તો ખેતરમાં સિંચાઈ તરીકે પણ એ પાણીનો ઉપયોગ કરી શકાશે. પાણી સે ખેતો કી સિંચાઈ હુઈ. બરાબર, જે તળાવનું જે પાણી છે એનો વિવિધ પ્રકારે હવે ઉપયોગ થવા લાગે છે. લોકો છે પાણીનો દિવસે ને દિવસે વધુમાં વધુ ઉપયોગ કરે છે. खेतों में मक्का और धान लहलहाए. लोग खुश हुए और बच्चे पानी में छपाछप खूब नहाए. બરાબર, શું થાય છે કે જ્યારે આ તળાવમાં પાણી ભરાઈ જાય છે, પછી ચોમાસું છે એ પૂરું થઈ જાય છે, હવે વરસાદ આવતો નથી, આમ છતાં પણ લોકોને હવે પાણીની જરૂરિયાત છે. તો પોતાના ખેતરની અંદર સિંચાઈ કરવી છે, એટલે કે એને કંઈ પણ વાવવું છે તો એ પાણીનો ઉપયોગ છે એ આ તળાવમાંથી કરી રહ્યા છે. અને મકાઈ, જાર, બાજરો અથવા તો શાકભાજી અથવા ફળ વગેરે છે એ ખેતરની અંદર વાવે છે. અને ચારેય તરફ ખેતરની અંદર હવે આ દુમદુમા ગામ છે એનું ખેતર છે, તો ગમે તરફ દિશા તરફ નજર કરો તો હવે ખેતર છે એ હંમેશા લીલાછમ દેખાઈ રહ્યા છે. અને ત્યાંના લોકો પણ ખુશ છે. શા માટે ખુશ ન હોય? કારણ કે હવે એને તો બારેમાસ પાણી મળવા લાગ્યું છે તળાવમાંથી. અત્યારે તમને વિકાસની જે વાતો તમે ગામડાની સાંભળી રહ્યા છો, પરંતુ અમુક ગામડા, અંતરિયાળ ગામડા એવા પણ છે કે જ્યાં હજી પણ વીજળી પહોંચેલી નથી, અથવા તો પાકા રસ્તાઓ હજી સુધી પણ ત્યાં નથી. પીવાનું પાણી જે પ્રાથમિક જરૂરિયાત છે, તો એ પ્રાથમિક જરૂરિયાત પીવાનું પાણી માટે પણ એ લોકો 2-3 કિલોમીટર ચાલે છે ત્યારે એને પાણી મળે છે. આવા પ્રકારના અંતરિયાળ ગામડાઓ હજી પણ ગુજરાતની અંદર અસ્તિત્વ ધરાવે છે. તમે ક્યારેક ગૂગલની અંદર સર્ચ કરીને જોજો તો તમને ખ્યાલ આવશે. ત્યાં રહેવા માટે હજી પણ પાકા મકાનો નથી.
અમુક પ્રકારની સુવિધાઓ હજી પણ ત્યાં જોવા મળતી નથી. જે સરકારની જે સ્કીમો ચાલે છે તો એ સ્કીમો હજી સુધી એ ગામડા સુધી પહોંચેલી નથી. આવા પ્રકારના ગામડાઓ પણ આપણને જોવા મળે છે. તો જો વિકાસ કરવો જ હોય, જો દેશને આગળ જ લઈ આવવો હોય તો એના માટે બાળકો પણ મદદરૂપ થઈ શકે એવો વિચાર અહીંયા આ પાઠ દ્વારા આપણને પાઠ્યપુસ્તકમાં આપેલો છે. અને આવા પ્રકારના જે ગામો છે જેને પોતાની જરૂરિયાતો પૂરી થતી નથી તો એ પ્રકારના ગામો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. અત્યારે વિકાસની વાતો થઈ રહી છે, માણસ છે એ અંતરિક્ષમાં જાય છે અથવા તો નવી નવી શોધો થઈ રહી છે, પરંતુ અમુક ગામડા છે હજી પણ આ વિકાસમાં ઘણા જ પાછળ છે. ત્યાં પૂરતી શિક્ષા પણ મળતી નથી. અમુક ધોરણ પછી એ લોકોને બહાર ગામ ભણવા જવું પડે છે અથવા તો પગપાળા ચાલીને એક ગામથી બીજા ગામ ભણવા જાય છે, અથવા તો ચોમાસું આવે ત્યારે નદી આખી ભરાઈ જાય છે અને નદીમાં તરીને પણ છતાં એ શિક્ષણ મેળવે છે. આવા પ્રકારના ગામડાઓ પણ અત્યારે અસ્તિત્વ ધરાવે છે. તો એ તરફ પણ હવે વિચાર કરવો જોઈએ અથવા તેમનો વિકાસ કઈ રીતે થવો જોઈએ એ પણ જોવું જોઈએ. તો આ દરેક બાબત છે એ ધ્યાનમાં રાખવા જેવી છે, અથવા તો આ દરેક જે પ્રશ્નો છે એ હલ કરવા જોઈએ એવો વિચાર છે એ સમાજમાં મૂકવો જોઈએ.